વૈશ્વિક શ્રોતાજનોને, જુદા જુદા ટાઈમ ઝોનમાંથી આવતા વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમની આજની રવિવારની સભામાં આજના વક્તા સ્વાતિબેન દેસાઈ, આભાર વ્યક્ત કરનાર રાજેશ શાહ સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપને ખબર છે ને, આજનો જે કાર્યક્રમ છે 256મો કાર્યક્રમ છે, એટલે ખૂબ સરસ રીતે આપણે આગળ વધી રહ્યા છે. એની મને અત્યારે ખરેખર ખૂબ આનંદ થાય છે, અને આપ સૌને પણ થતો હશે. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું ટૂંકમાં કહું તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાંથી 60 મિલિયન લોકો ગુજરાતી બોલતા વસે છે. એટલે ગુજરાતની પ્રજા દુનિયાના ખૂણે ખૂણે ફેલાયેલી છે. ઘણી વાર તો એવું જાણવા મળે છે કે એવું કોઈ એ હોય કન્ટ્રી જેનું નામ પણ આપણે વધારે ન જાણ્યું હોય, ત્યાં આપણો ગુજરાતી તો બેઠેલો જ હોય. આમ આપણે ગુજરાતી જ્યાં જઈએ ત્યાં આપણો પહેરવેશ, આપણી ખાણીપીણી, આપણા તહેવારો, આપણા રીત રિવાજો બધું સાથે લઈને જઈએ છીએ. અને આમ આપણી ગુજરાતી ભાષા બધે ફેલાતી જાય, છતાં અંગ્રેજીના આક્રમણથી આપણા ભારતમાં જ ગુજરાત દરેક રિજનલ લેંગ્વેજ અત્યારે થોડીક પાછળ પડી રહી છે. એવી રીતે ગુજરાતીમાં પણ ભાષા માટે પણ એવું જ બની રહ્યું છે. અને એટલે જ ગુજરાતી સાહિત્ય ફોરમ ચોકસી ફાઉન્ડેશન દ્વારા એનો જાળવણી, પ્રચાર અને પ્રસારનું કામ કરી રહી છે. આ એક નમ્ર પ્રયાસ છે, અને એ પ્રયાસમાં આપ સૌનો સાથ સહકાર મળી રહ્યો છે અને મળતો રહેશે એવી આશા. હવે આજના જે વક્તા છે સ્વાતિબેન દેસાઈ, એમને તો આપ સૌ ઓળખો જ છો. શરૂઆતથી જ ગુજરાતી સાહિત્ય ફોરમ સાથે જોડાયેલા છે, અને તેઓ એક સંનિષ્ઠ અને કર્મઠ કાર્યકર છે. દરેક વસ્તુમાં ખૂબ જ ઝીણવટથી અમારી સાથે તેઓ કામ કરી રહ્યા છે, અને એટલા માટે એમનો આભાર માનવો પણ અસ્થાને નહીં ગણાય. તેઓ બરોડા ખાતેના એમ્બેસેડર પણ છે અને ગુજરાતી સાહિત્ય ફોરમના ડાયરેક્ટર પણ છે. તો આવો વધારે વખત ન લેતા મારી તમારી વાત અને સમાજની પણ વાત, એના માટે એક સરસ મજાની વાર્તા સ્વાતિ દ્વારા આપણે સાંભળીએ. સ્વાતિબેન. આભાર કોકિલાબેન, આ તક આપવા બદલ. માનનીય કોકિલાબેન, મુરબ્બી અલકાબેન, ભાઈ શ્રી કૌશલ, નિર્જરીબેન, રાજેશભાઈ તથા અત્રે પધારેલ ગુજરાતી સાહિત્ય ફોરમના પરિવારના સભ્યો, હું સ્વાતિ દેસાઈ આ તક આપવા બદલ કોકિલાબેનનો હૃદયપૂર્વક આભાર માનું છું. સાંપ્રત સમસ્યાને લગતા ખૂબ જ નાસચૂક વિષય પર વાર્તા દ્વારા જ્યારે છણાવટ કરવાની જવાબદારી મને કોકિલાબેન દ્વારા ફાળવવામાં આવી, ત્યારે થોડીક હું ડગી ગઈ. પણ કદાચ વાર્તા લખી છે, પણ હું કદાચ એમાં એમની કસોટીમાંથી ઊણી ઉતરું તો આપ દરગુજર કરશો. હું લેખક નથી. ભાષાનું જ્ઞાન શાળાના સમય સુધી સીમિત, પણ ખૂબ જ ભાષા પ્રત્યે ઊંડો રસ ધરાવું. બાળપણથી જ પુષ્કળ વાંચન, અને એને લીધે સતત એક આજુબાજુના અનુભવો કે આજુબાજુની ઘટનાઓ એ મારા મગજમાં સતત રમતી રહે અને મનોમંથન થતું રહે. અને એ મનોમંથનને લીધે જ હું એને શબ્દદેહ આપવામાં સફળ થઈ છું. અને નાની મોટી વાર્તા અને ક્યારેક કવિતાની રચના પણ હું કરી લઉં છું. એટલે કદાચ એને કુદરતની બક્ષિસ કહી શકાય એવું હું માનું છું. આપનો વખત નહીં લેતા હું જીવન સંધ્યા એકલતા જે બધા અમુક ઉંમરે એ પળ એવી છે કે એ સમય એવો છે કે દરેક આમાંથી પસાર થાય છે. એ પર એક વાર્તા કરી છે, એની રજૂઆત કરું છું. ઉર્વશી જુહુ વિસ્તારના મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગના 10મા માળના બિલ્ડિંગમાં બાલ્કનીમાં બેઠી નીચે રસ્તા પરની અવર જવર નિહાળી રહી. મોટી વૈભવી કાર, સ્કૂટર સવારી, મોટરસાયકલ પર બેઠેલા યુગલો, ટ્રાફિકના અવાજ વચ્ચે નીકળતી કોઈ પોલિટિકલ પાર્ટીની રેલી, એનો લાઉડસ્પીકરનો અવાજ,
એટલે એક બાજુ માનવ મહેરામણની અવિરત કૂચ અને થોડે દૂર આવેલા દરિયાના ભોગવતા મોજાન ખડકોને જ્યારે સ્પર્શે ત્યારે તાલબંધ નીકળતો નાદ. આ બધું શું એકલતા દૂર કરવા પૂરતું છે? એમ એના મને પ્રશ્ન કર્યો. ભર્યા માહોલ વચ્ચે શું ક્યાં કે પોતાની જાતને એકલવાઈ જ માને છે. મુંબઈના વૈભવી જીવનનો મોહ કઈ કેટલાય પરિવારોને પોતાનું વતન છોડાવીને મુંબઈની મોહમાયા નગરીમાં નોકરી માટે આવતા આપણે જોયા છે, જાણ્યા છે. હા, એ કેમ? કારણ કે એમની ઈચ્છા. હવે આ બધી ઈચ્છાનો કોઈ અંત ખરો? હા, મૃત્યુ જરૂર એના પર પૂર્ણ વિરામ મૂકે. હજુ અઠવાડિયું થયે જે દીકરાને ત્યાં મુંબઈ આવેલી ઉર્વશી જાતને એક નવા માહોલમાં ગોઠવવાનો પ્રયત્ન કરતી. આજુબાજુ સુખ સુવિધા આપી શકે તેવી ચીજ વસ્તુઓનો વૈભવ, આસપાસ આવેલા ગગનચુંબી મકાનોનો વૈભવ, લક્ઝુરિયસ કારનો વૈભવ, ઘણું બધું. છતાં એકલતા, મનનું મંથન ને વલોવાતા વિચારો, ભડકે બળતું મન ને ઉદ્વેગ મનને તડપાવે, અશાંત મનને દબડાવે બી ખરું. શાને સ્વીકાર્યું આવું જીવન? ચાબુકનો ફટકાર સહન કરવાની તને આ શું જરૂર પડી જીવન સંધ્યાએ? મોટા ભાગના સ્ત્રી, પુરુષ, યુગલ, બાળકો, જુવાનો એકલતા તો ક્યાંક ક્યાંક અનુભવ કરતા જ હોય છે. કેમ? એ છે ડિજિટલ યુગનું વરદાન. એકલતાના અંધારામાં ઉર્વશી મનની વીતી ગયેલી ક્ષણોને વાગોળી. તેને બેફિકર એવું બાળપણ સાંભળી ગયું. શાળા કોલેજના આકાશમાં છવાતા વાદળો જેવી યાદોમાં બાળપણના દિવસોમાં જે વૈભવ મળ્યો એ બાળપણનો દિવસ જ હતા. મસ્તી ભર્યા દિવસો સાથે બેનપણીની પણ યાદ આવી. 2-3 શાળાની બેનપણી મુંબઈમાં જ રહેતી હતી, પણ એમની સાથે મેળાપ તો શક્ય જ નહોતો. અજાણ્યા શહેરમાં 85 વર્ષે જવું કઈ સહેલું નતું. દીકરો આરવ અને વહુ આયુષી બંને વ્યવસાયી, એટલે એવો સમય તો ક્યાં ફાળવી શકે. રજાના દિવસે તેમના પણ એક ભરચક કાર્યક્રમો તો હોય જ. નાનકડી 10 વર્ષની તેમની પુત્રી ઋણાલી માટે પણ તેમને માટે ક્યાં સમય હતો? શાળાના સમય દરમિયાન શાળામાં ને ત્યાર પછી ઘરે આયા જયશ્રી સાથે એ સમય વિતાવતી, વળી ટીવી અને મોબાઈલ. ધાવણી ઋણાલીને જયશ્રી પાસે મૂકીને આયુષી ફરી કામે લાગી ગઈ. તે પણ એકલી જ હતી ને. દાદીની માયા તો ખાસ નહોતી. નાનપણમાં જરૂર ઉછેરેલી, પણ બાળપણનું બા કેટલું યાદ રહે. તેઓ ગુજરાતના નાના ગામમાં આણંદમાં રહેતા. વર્ષમાં દિવાળીની 4-5 રજામાં દીકરો બહુ આવતા. તેમાં નાનાનું ઘર પણ ખરું ને, એટલે બે વચ્ચે ઘર વચ્ચે બાળકી વહેંચાતી, એટલે સમય તો ક્યાંય પસાર થઈ જતો. મુંબઈમાં એના પતિ મયંકને મુંબઈમાં આવું બહુ ગમતું નહીં, બહુ રહેતા નહીં, એટલે ઝાંઝી માયા તો દાદાની ક્યાંથી થાય. હમણાં તો તેના રૂમ પર દાદીએ હક જમાવ્યો હતો, એટલે થોડો અણગમો પણ હતો. 2 બેડરૂમનો ફેર વિશાળ કહેવાય. મુંબઈમાં તો લક્ઝરિયસ કહેવાય. વિશાળ હોલ, ડાઇનિંગ કમ ડાઇનિંગ, આધુનિક સુવિધાથી કિચન સજ્જ હતા. નાનકડી ઋણાલી નજીક જવા તેના પ્રયત્નોમાં તેને ઝાંઝી સફળતા મળી નહોતી. ચાલ બેટા ગીત ગાઉં, ચાલ તને વાર્તા કરું, પણ મોબાઈલમાં વ્યસ્ત અવનવી ગેમમાં તેને દાદીની વાતમાં કઈ રસ પડતો નહીં. આજે તો બાલ્કનીમાં ઘણા સમય સુધી એને ગોંધાઈ રહેવાનું. વાત જાણે એમ હતી કે તેના દીકરાના બોસને રાત્રે ડિનર માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આરવનો શાળાનો મિત્ર કુણાલ જ તેનો બોસ હતો. તે વર્ષોથી અમેરિકા સ્થાયી થયો હતો અને હવે કંપનીના ચેરમેન તરીકે ભારત ખાતે કાયમ આવી ગયો. સવારે જ આયુષીએ કહ્યું હતું, તમારા સ્વભાવ પ્રમાણે બાળપણની ઘરે આવતો તો તેવા સંભાળના ચાલુ ના કરી દેતા. વર્ષોથી અમેરિકા છે, એટલે કદાચ તેને એવી વાતો ન પણ ગમે. અને તમારા દીકરાનું પ્રમોશન તેના હાથમાં છે, એટલે બહાર તો આવતા જ નહીં. બાલ્કનીમાંથી કંટાળો તો રૂમમાં જઈ બેસીને તમારી સંધ્યાનો દીવો પાઠ કરજો. હું જમવાનું જયશ્રી જોડે રૂમમાં જ મોકલાવી દઈશ. સાંભળતા જ ઉર્વશીબેનની આંખમાં ધસી આવેલા આંસુ રોકીએ નાવા જતા રહ્યા. ઘરમાં વ્યક્તિ તરીકેનું જરાય માન સન્માન નહીં, વડીલ તરીકેનું. કદાચ ખૂણામાં મૂકેલા મોંઘા દાંત
100 પીસની કદાચ કાળજી વધારે લેવાતી હશે, તૂટે નહીં ને ક્યાં, પણ મન તૂટે એની કોને પડી હતી? એવો વિચારી આવ્યો, પણ હશે, જવા દો કહીને એમણે મન વાળ્યું. શનિવાર હોવાથી પુત્ર વહેલો ઘરે આવી ગયો હતો, પણ માં તું કેમ છે એની પૂછા કરવા એને ડોક્યું પણ ના કર્યું. તેનો મિત્ર કુણાલ ને એની પત્ની કૃપાલી પણ 5 વાગે તો આવી જવાના હતા. એટલામાં બેલ વાગી. એમને થયું મહેમાન જ આવ્યા હશે. હવે બાલ્કનીમાં યાદોને વાગડતા બેસી રહેવાય સિવાય એની પાસે કોઈ વિકલ્પ નહોતો. એમાં બાળપણની પગદંડી ક્યાંય પૂરી થઈ ગઈ વિચાર આવ્યો, અને જવાબદારીઓના ઢગલા અરમાનોની ગીર્દીવાળા રસ્તે જીવન ક્યારે પહોંચે ને ક્યારે તેનું સ્વરૂપ આખું બદલાઈ જાય એની ખબર ના પડી. સંપત્તિ હાથ વગી હોય, દોમ હોય સાહેબી, પણ સુખ તો છેટું જ ને. આનંદને પામનારી વિસ્મયની આંખો અને નિસી મૂર્તિ નિર્બંધ પાંખો બાળપણમાં આપણી પાસે હોય છે, પણ ઉંમર થતા એ પાંખો આપણે ગુમાવી બેસીએ છીએ. અને જીવન સંધ્યા એટલે અર્થ કપાયેલી પાંખ સાથે ધરાવતું જીવન. ધીરે ધીરે સંધ્યાના ઓળા ઉતરતા બાલ્કનીમાંથી ઉઠીને પોતાના રૂમમાં જવા નીકળ્યા. વચ્ચે પેસેજમાંથી પસાર થવા જતા હતા ને, ત્યાં અચાનક જ કુણાલની નજર ઉર્વશીબેન પણ પડી. અરે દોસ્ત, ક્યારનો બોલતો નથી કે માસી અહીંયા છે, તેમને બહાર બોલાવ. ત્યારે આરોહી બોલી, એ બહુ ડ્રોઈંગ રૂમમાં આવતા નથી, સંધ્યા થઈ એટલે એમનો દિવાળનો ટાઈમ થયો, પાઠ દીવો કરશે, જાપ કરશે. હું રાત્રે જમવાનું પણ હું એમના રૂમમાં જ મોકલાવી દઈશ. અરે એમ તે કઈ ચાલે ભાભી, મારે એમને મળવું છે, આજે તો બધા સાથે બેસીને જ જમવાનું છે. એમના હાથની તીખી પૂરી, મુઠિયા, પાતરા, વેડમી, કઢી, અણવો, એનો સ્વાદ તો હું ભૂલ્યો નથી. અહીંયા છે તો મિજમાની માટે મારે તો વારંવાર અહીંયા આવવું પડશે. સાંભળતા જ અવાક થવાનો વારો હવે આરોહીનો હતો. હવે આરવને શરમમાં પડી બહાર બોલાવ્યા વગર છૂટકો જ નહોતો. એટલે બૂમ મારી, મમ્મી જરા બહાર આવો તો, જો તો કોણ આવ્યું છે. મેં તમને વાત કરી હતી ને. એનું મન એક અંદરથી ચચરતું હતું ને, એટલે બને એટલી નરમાસ વાતમાં બોલાવવામાં એમણે વાપરી. ઉર્વશી બહાર આવતા જ કુણાલ એના પગે પડ્યો. તેની પત્ની કૃપાલીને ઉદ્દેશીને બોલ્યો, કૃપાલી અમારા મા સમાન છે. માનું સુખ તો નાનપણમાં જ મેં ગુમાવ્યું હતું. એમને ત્યાં જ મોટો થયો કહું તો ચાલે. એમના દીકરા ગૌરવને કહ્યું, બેટા પગે લાગે, દાદી છે. પછી પૂછવા લાગ્યો, કાકા ક્યારે ગુજરી ગયા? કાકાને પાછા થયા ને વર્ષ વીતી ગયું. મેં તો આરવ ને આરોહીને ઘણું કહ્યું કે મને વૃદ્ધાશ્રમમાં મૂક્યા. કાકાનું પેન્શન આવે છે, મારું નભી જશે, પણ સમાજ શું કહેશે? નિરાલીને કેવૃત કુમાર પણ માન્યા નહીં. અમે બંને છતાં માં તો એમાં વૃદ્ધાશ્રમમાં જવાની વાત કરે છે. હવે એવું નક્કી થયું છે કે 6 મહિના હું અહીં રહીશ, 3 મહિના મારી દીકરી નિરાલીને ત્યાં, અને પછી 3 મહિના હું વૃદ્ધાશ્રમ જે વડોદરા પાસે છે ત્યાં રહીશ. ધીમે ધીમે હું ત્યાં મારી જાતને સમય જે બધા મિત્રો છે એની સાથે ગોઠવવા પ્રયત્ન કરીશ, અને બાકીનું જીવન ત્યાં વિતાવવાની ઈચ્છા ધરાવું છું. તુરંત જ કુણાલ બોલી ઉઠ્યો, ના માસી, બાકી પડતા 3 મહિના મારે માટે. અરે ના, 3 મહિના શું કામ, કાયમ જ. આજે મને ભગવાને તમારું ઋણ ઉતારવાનો મોકો આપ્યો છે, એ શું શાને માટે જવા દો? આરવ, તને પણ કદાચ ખબર નહીં હોય, કાકા મારી શાળાની અને કોલેજની ફી વિના માગે વિના બોલે ભરી દેતા. તને ખબર છે કે માતા પિતાનું છત્ર તો મેં નાનપણમાં ગુમાવ્યું હતું. મામા મામીએ મોટો કર્યો. મામા મામી ખૂબ પ્રેમાળ હતા, પણ આર્થિક સંકળામણને કારણે એ મને ઝાઝુ એવી કરી નતા શકતા. ફી ભરવાને અશક્ત હતા. કાકાએ મારી ફી ભરી છે, અને આજે હું જે જગ્યાએ છું એ એમના આશીર્વાદે છે. એટલે હું હવે એ જો ઋણ ઉતારવાનો મોકો ગુમાવું તો એ હું નગુણો કહેવું. આ સાથે જ બોલ્યો, હું મુઠિયા ખાધા વગર તો આજે જવાનો જ નથી હો માસી. આરવ અને આરોહી તો સાંભળતા જ રહી ગયા. ઉર્વશીને તો અચાનક સુખનો વૈભવ લાગ્યો. ત્યાં વળી ગૌરવ આવીને કહેવા લાગ્યો, દાદી મને બકરી અને પેલી ડોસીની વાર્તા કહેશો ને? હા બેટા, કેમ નહીં.
ચાલો હું તમને રૂમમાં ઋણાલીને ને તને કહું, મમ્મી પપ્પાને વાત એમની કરવા દો, અને કાલે તો રજા છે ને, અહીંયા રોકાઈ જજે, આપણે ખૂબ મસ્તી કરીશું. ઋણાલી પણ હવે કંઈક સમજી અને દાવેદી તરફ વળીને હાથ પકડતા બોલી, દાદી હવે તમારે લાકડી નહીં લેવાની, હું જ તમારી લાકડી. હા બેટા, બોલતા ઉર્વશી ઊભા થયા અને જતા જતા કુણાલને કહ્યું કે અમેરિકામાં રહીને તે આપણા ભારતીય સંસ્કાર જાળવી રાખ્યા છે. આપણા દેશના યુવા વર્ગને પણ તે સમજવાની જરૂર છે. તે પણ જિંદગીના વેણમાં એક દિવસ જીવન સંધ્યાનો અનુભવ કરશે જ ને, તો કેમ અત્યારે નહીં? ચેતતો ન સદા સુખી કહેતા બંને આંગળી પકડી, બંને બાળકોની આંગળી પકડી રૂમ તરફ જવા એમને ડગ ભર્યા. અસ્તુ. હવે મારી બીજી વાર્તા છે કરણી. સતત ત્રણકતી વહેલી સવારની ફોનની ઘંટડીએ સુમનને જગાડી. ઊંઘરાયેલી આંખે જોયું તો સવારના મળસ્કે 4 વાગ્યા હતા. કંઈક અમંગળ બનાવની આકાંક્ષાએ ધ્રુજતા હાથે મોબાઈલ લીધો. મોટા ભાઈનો ફોન હતો. હલો ભાઈ, કેમ છો? બધા સર્વકુશળ મંગળ તો છે ને? હા 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 સુમી, અમે બધા સારા છીએ, પણ માને ઠીક નથી, કદાચ છેલ્લા શ્વાસ લઈ રહી છે. આપણા બાજુવાળા અજયભાઈનું રાત્રે 9ની આસપાસ ફોન હતો. અમે તરત જ વલસાડ આવવા નીકળી ગયા ને પહોંચી પણ ગયા છીએ. તું પણ જેમ બને તેમ જલ્દી નીકળ, કદાચ નસીબ હોય તો તારો મોં મેળા. મોટાભાઈ, મને પણ રાત્રે જણાવ્યું હોત તો હું પણ અત્યારે ત્યાં હોત ને. ચાલ ચાલ, હવે તારા સભા પ્રમાણે જીવાજોડી કરવાને બદલે જલ્દી નીકળ, મોટાભાઈએ કહેતા ફોન મૂક્યો. માના સમાચાર સાંભળીને સુમનના હોશ ઉડી ગયા. પણ જાતને સંભાળતા બાજુમાં બેઠેલા સુતેલા પતિ ગૌરાંગને ઉઠાડી બોલી, આપણે તરત નીકળવું પડશે, માની છેલ્લી ઘડી ગણાઈ રહી છે. નિરાતે ઊંઘતા ગૌરાંગે કસાય પ્રતિભાવ વગર કહ્યું, ઘરડું પાન એમ કઈ તરત ન ઉકલી જાય, મારે આજે અગત્યની મીટિંગ છે, હું એ પતાવીને નીકળું છું. હા પણ તું નીકળ, હું ડ્રાઈવરની વ્યવસ્થા કરું છું. સુમને ત્વરિત નિર્ણય લઈ લીધો. હું આરોહીને લઈને નીકળીશ. આરોહીનો રૂમની લાઈટ ચાલુ જ હતી. કદાચ સબમિશનની એ તૈયારી કરતી. માની બૂમે તરત જ બધું સમેટીને તૈયાર થઈ ગઈ. વહલસોઈમાં પોકારતી હોય ત્યાં વિલંબ કરવો કેમ પાલવે? તરત જ 2 જોડી કપડાં થેલીમાં ભરીને મા દીકરી નીકળી પડ્યા. આરોહી બોલી, માં તું ટેન્શનમાં ગાડી ચલાવવાનું રહેવા દે. ડ્રાઇવિંગ સીટ પર પટ્ટો બાંધતા બોલી, મામીએ વહેલો ફોન કર્યો હોત તો? મામા કાર ચલાવતા હતા, તે ન કરે તે સમજી શકાય એ વાત છે, પણ મામીએ તો કરવો જોઈએ ને. જવા દે બધી વાત, છોડ. વડોદરાથી મારતી ગાડીએ મા દીકરી વલસાડ પહોંચી. માને ભાન તો હતું નહીં, પણ તંદ્રાવસ્થામાં સુમી બેટા, આરુ બેટા નામ બોલ્યા કરતા. સુમન કાન પાસે જઈ બોલી, માં આંખ ખોલ, હું અને આરુ આવી ગયા છે. માં કઈ કહેવું છે? સ્નેહથી હાથ લઈને દબાવીને ચૂમી ભરી ત્યાં માએ દેમ. સુમનના કલ્પાંતે ઘરની ભીત પણ હલી. માના મૃત્યુને જીરવવાની તેની તાકાત શરીરમાં રહી જ ન. તે ઢગલો થઈને આરોહીએ માને સંભાળી લીધી. મોટાભાઈ અવિનાશ સ્થિતપ્રજ્ઞની જેમ એકકી ટસે માના દેહને જોઈ રહ્યા. ત્યાં પલ્લવી ભાભીએ તેમને આશ્વસ્ત કર્યા, ચાલો હવે, તમે ભાંગી પડશો તે નહીં ચાલે, જાતને સંભાળો. તમે સારી રીતે માને વિદાય છેલ્લી આપ. બાતો છૂટ્યા. પડોશમાંથી આવેલા કાંતા કાકી, મણી કાકી, શાંતા કાકી, મનોહર કાકા, રતિલાલ કાકા, સર્વનું એક જ સુર કે સરલા બાતો છૂટ્યા. પણ છૂટા શબ્દ સુમીને તીરની જેમ ભોંકાયા અને કલ્પાંત કરતા બોલી, છૂટ્યા શાનાથી છૂટ્યા? માએ શારીરિક પીડા તો કદી ગણકારી જ નહોતી. હા, છેલ્લે એ જે માનસિક વેદનામાંથી પસાર થઈ ને, એનાથી એ છૂટી. સંતાનનું પાસે ન હોવું એ તેને માટે પીડાદાયક જરૂર રહ્યું હશે, તો તેનાથી એ છૂટી. મહિનો માસ જ્યારે પાસે અમારી પાસે રોકાવા આવતી
ત્યારે બોલાયેલા વાંક બાણ તેના આત્મસન્માનને જરૂર ઠેસ પહોંચાડતા હશે. તેનાથી તે જરૂર છૂટી. જ્યારે અમને કંઈ કહેતી ત્યારે અમે કંટાળ્યા કે તારી મમ્મા આ વારંવાર એકની એક વાત કરવાની આદત છે. તેનાથી તે છૂટી. આત્મગૌરવ ને આત્મસન્માન માટે માએ જાતે એકલતા સ્વીકારી હતી. પિતાના મૃત્યુ પછી 10 વર્ષ એકલપણે જ જીવી. ત્યારે તેની મનોવેદના કોને જાણી સમજી? હા, સંબંધોના સરવાળામાંથી માં જરૂર છૂટી. સૌ મૂંગે મોડે સુમીનો આંખો સાંભળતા રહ્યા. થોડી વારે જાતે સ્વસ્થ થઈને માની છેલ્લી વિદાય માટે એણે જાતને તૈયાર કરી. માના સખત રીતે બિડાયેલા હોઠમાં સંકલ્પની સખ્તાઈ સુમીએ અનુભવી. હવે તેને જીજવાની જીજીવિષા રહી જ નથી એવું એણે અનુભવ્યું ને બોલી, માં છૂટી નથી, માં મોતને જીતી ગઈ છે. તેના મોહની પરમ શાંતિ જે છે તે એ જ દર્શાવે છે. સરલાબા તો સુધરેલા જમાનાના, ક્રિયાકાંડમાં કઈ બહુ માનતા નહીં. અને પલ્લવી ભાભીને વારંવાર કહેતા, મારી પાછળ કોઈ ક્રિયાકાંડ કરતા નહીં, યોગ્ય જગ્યાએ દાન આપશે, મારી આંખનું પણ નેત્રદાન કરવું છે. તેમની ઈચ્છા મુજબ નેત્રદાન પણ કર્યું ને 13માને દિવસ શાંતિપાઠ ને થોડી ધાર્મિક વિધિ તેમના આત્માની શાંતિ માટે કરી. સરલાબાએ તેમની જે ઘર વખરી હતી તે તો હયાત હતા ત્યારે જ જરૂરિયાતમંદને આપતા રહેતા. તેમની છેક સુધી સેવા કરનાર મંજુને ઘણો ખરો સામાન આપી દીધો હતો. 2 મહિના પહેલા સુમન પણ માની પાસે રહેવા આવી હતી ત્યારે આરોહીના કન્યાદાન માટે લખથી રાખેલી રકમ અને જણસ સુમનને આપી. મુંબઈ રહેતા અવિનાશભાઈ ભાભી, અમેરિકા રહેતા નાના દીકરા રાહુલ ને અમી માટે પણ લખાણ કરીને યથોચિત મૂકી ગયા. આટલી ઉંમરે પણ તેમની યાદ શક્તિ ને વ્યવસ્થા શક્તિ કાબેલે દાદ હતી તેમ આજુબાજુ વાળા અને પરિયાના પડોશી હતો જે ખરખરો કરવા આવતા હતા તે સુમનને કહેતા. 15 દિવસમાં તો લગભગ બધું આટોપાઈ ગયું હતું. આરોહી તો ગૌરાંગ આવ્યા ત્યારે તેની સાથે જ પાછી વડોદરા જતી રહેતા. સુમન એકલી ટ્રેનમાં જવાની. છેલ્લે ઘરમાં નજર નાખતા જઈ એમ બોલી. પલ્લવી ભાભીએ સુમનને કહ્યું, જોજો કઈ રહી નથી જતું ને, સામાન તો નથી છતાં આપણે નજર નાખી લઈએ. સુમન ઓરડે ઓરડે ફરી દરેક ભીત કંઈ કહેતી લાગી એવું અનુભવ. છેલ્લે રસોડામાં જ્યારે ગઈ ત્યારે પાણિયારા પાસે ખાલી કપરકાબીના સ્ટેન્ડ પર ગળણી લડકતી જોઈ. ગળણી જોતા જ વિચારો ચડાઈને ગળણીમાંથી આવતા ગયા અને સુમનના મનોમસ્તિષ્ક પર અથડાવા લાગ્યા. તેની હયાતીમાં તો તેને માની વાત ક્યારેય કાને ધરી જ નથી, પણ આજે સંભાળના સમય ગળણી તેને કંઈક કહેતી હોય એવું તેને. અને પછી બહાર આવીને બોલી, ચલો ભાભી, કશું નથી રહેતું. અને ધીરેથી આજુબાજુ કોઈ ન જુએ એમ ગળણી એની પર્સમાં મૂકી દીધી. રખે ને એ હસી પાત્ર બને. ભાભી શું સમજે એના ગળણી સાથેના સંબંધને. ચૂપચાપ ઘરને આગરો મારી પાછળ જોયા વગર ગાડીમાં આંખમાં ધસી આવેલા આંસુને રોકીને માના ઘરને છેલ્લી વિદાય એટલે સંભાળના સમય ગરણ. છે વખત છે ને વખત. 2 વાર્તા થોડીક ગંભીર હતી, થોડીક અંશ કરી હશે. હવે થોડુંક આપણે લાઇટ મોડ પર જઈએ છીએ. એમાં સુંદર સંબંધ દાદા દાદી પૌત્રી દીકરા બહુનો બતાવવાનો પ્રયાસ કરેલ છે. તો ગળથુથી. ગળથુથી એટલે આપણે સંસ્કારો એમ કહીએ ને કે ગળથુથીમાંથી આવે છે, એટલે એના આધારે આ વાર્તામાં બતાવવાનો નમ્ર પ્રયાસ કરેલો છે. આશા છે આપ સૌને ગમશે. ગળથુથી. સરયું, આપણે સ્ટેશન પર જવા નીકળવાને અડધો કલાક બાકી છે ખાલી. હજુ શું પેકિંગમાં બાકી છે? તમને ખૂબ ખરાબ આદત. છેલ્લી ઘડી સુધી પરવારો નહીં, પકડાતા યશોધર બોલે. અંગીરા વહુ ઓરડામાંથી બહાર આવી કહેવા લાગી, પપ્પાજી, રસ્તે ખાવાનું તો ખાવાનું છેલ્લી ઘડી જ મુકાય ને,
તમારા માટે થેપલા, મુઠિયા, પૂરી બટાકાનું શાક, ગોળ પાપડી ને થોડો નાસ્તો પણ આપ્યા છે કે થોડું વધારે આપ્યું છે કારણ કે જતા મમ્મીને કંઈ કરવું ના પડે ને. હા હા, સારું સારું. પણ રૂપા છેલ્લી ઘડીએ ક્યાં છટકી ગઈ? પપ્પાજી, તમને ખબર છે ને તેના કારભાર. હમણાં મારી પાસેથી તેનો ગલ્લો લઈને તેના રૂમમાં ભરાઈ છે. બહાર આવશે એટલે ખબર પડશે. યશોધનને સરયુ છેલ્લા 3 મહિનાથી પુત્ર આયુષને ત્યાં મુંબઈ આવ્યા. સૌરાષ્ટ્રના નાના ગામમાં બંને શાળાના શિક્ષક હતા ને હાલમાં નિવૃત્ત જીવન ગાળતા હતા. અચાનક યશોધનને હાર્ટ એટેક આવ્યો ને શસ્ત્રક્રિયાની જરૂરિયાત ઊભી થઈ. નાના ગામમાં એવી સગવડ તો હતી નહીં, એટલે પુત્રને ત્યાં સારવાર અર્થે આવ્યા હતા. દીકરા આયુષને પુત્રવધુ અંગીરાને મીઠડી દીકરી રૂપા પરાણે વાલી લાગે એવી. દાદા દાદીનો સમય તો નાનકડી રૂપા સાથે ક્યાંય પસાર થઈ જતો, તેની ખબર નહીં પડી. હોસ્પિટલમાં તો અઠવાડિયું જ સર્જરી માટે રહેવું પડ્યું, પણ દૂરથી વારે ઘડીએ બતાવવા આવું પાલવે નહીં, તેથી સુધારો તબિયતમાં થાય પછી જ વતન તરફ જવાનું વિચાર્યું. દીકરો વહુ તો કાયમ રહેવા માટે વિનવણી કરતા, પણ યશોધરને સરયુ સ્વતંત્ર વિચારસરણી ધરાવતા. વળી ગામમાં સમાજ સેવાનું પણ કામ કરતા. ગરીબ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભણાવતા. દૂર રહી જતા આવતા રહેવાથી સંબંધ સારા રહે એવું બંને માનતા. અને વાત સાચી પણ હતી, એવું જમાના પ્રમાણે યોગ્ય પણ છે તેમ અંગીરા પણ સમજતી, એટલે બહુ આગ્રહ કરતી નહીં. એટલામાં રૂપા હાથે બનાવેલા સુંદર ચિત્રકામ વાળા 2 પરબીડિયા લઈને બહાર આવી. બંનેની લાડકવાઈએ હાથમાં કમર આપ્યા બંને. સરયુ હાથમાં કવર લેતા નવાઈ પામતા બોલી, બેટા આ શું છે? સરસ ચિત્રકામ છે. અરે દાદી, અંદર જુઓ તો ખરા. પરબીડિયા ખોલતા જ બંનેના કવરમાં 10-10 ની ને 1-1ની નોટ ડોકિયા કરતી દેખાય. બેટા, આ શાના પૈસા છે? જુઓ દાદી, હું તમારે ત્યાં આવું છું ત્યારે તમે મને અને મમ્મીને કવર આપો છો ને, તો આજે તમે અમારે ત્યાં આવ્યા તો મારે આપવા પડે કે નહીં? બાળ માણસનું ગણિત તો બંને અવાચક બનીને સાંભળી રહ્યા. અને પાછી ઠાવકાઈ ને સમજણ એ તો એના પર વાળી રહ્યા. દાદા, હજી તમારે મારી બીજી 2 વાત સાંભળવાની છે. તમે ને દાદી રોજ સાંજે મને નૃત્યના ક્લાસમાં લઈ જતા હતા, ત્યારે તમે રસ્તામાં આવતા કબૂતર સર્કલ પાસે ચણ નાખતા હતા ને? મેં તમને જાર નાખવાનું કારણ પૂછ્યું ત્યારે તમે મને કહ્યું હતું, તેનાથી મૂંગા પક્ષીના આશીર્વાદ મળે બેટા. તો હું મમ્મી સાથે જઈશ ને તો રોજ ચણ લેતી જઈશ. દાદી, પંખીઓ તો એમની ભાષામાં વાત કરે એમ તમે કહેતા હતા ને, તો હવે દાદાને કહો કે મૂંગા પક્ષી ના કહેવાય. હા હા હા, ચાલ સારું, હું વાત કરીશ દાદાને કહીને સરયુએ વાતને ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો. પણ રૂપાની જીભ હજી ઠરવાનું નામ લેતી નથી. જુઓ દાદા, ગઈકાલે છે ને મારી મમ્મી પપ્પાને કહેતી હતી, હવે આપણે દર મહિને પપ્પાજીને પૈસા મોકલશું. દવાનો ખર્ચો ઘણો ભારી છે, એટલે મમ્મી પાછી કઈ બીજે કસર કરે. આપણી ફરજ છે. મેં વિચાર્યું કે મારા ગલ્લામાં 8,000 રૂપિયા છે, એ દાદાને આપું. મોટાની વાત સાંભળવા બદલ મને માફ કરજો, બોલી દાદાના હાથમાં ગલ્લો આપ્યો. આ સાંભળી સરયુ તો આંખ શું ખાળી રહી, પણ દાદા તો જોધાર આંસુએ રડતા રડતા તેને બાથમાં લઈને બોલ્યા, બેટા, હું તને કોણ શીખવાડે છે? ત્યાં આયુષે આવતા જ વાત ઉપાડી કહેવા લાગ્યું, પપ્પાજી, જે સંસ્કારોનું સિંચન તમે મારામાં કર્યું હતું, તે સંસ્કારોની જ્યોતિ તમારી આ નાનકડી પૌત્રી પ્રજ્વલિત રાખશે. તમે મને હંમેશા નાનપણમાં કહેતા કે બેટા, સંસ્કાર તો ગળથુથીમાંથી આવે છે. ત્યારે મને સમજાતું નહોતું, પણ આજે મારી દીકરીએ એના આચરણ દ્વારા સમજાવ્યું. 8 વર્ષની રૂપાને એટલું સમજાયું કે પપ્પા તેની પાસેથી કંઈ શીખ્યા છે, એટલે તાળી પાડીને નાચવાના. ખૂબ સરસ. હા, 3 વાર્તા ખૂબ સરસ રીતે આપે સમજાવી અને શ્રોતાજનોને પણ ગમી છે. આ બોક્સમાં આવી રહ્યું છે ખૂબ સરસ રીતે. હવે કૌશલબેનને પ્રશ્ન છે, આપણે એમને વિનંતી કે પ્રશ્ન રજૂ કરે. નમસ્તે સ્વાતિ.
તો આજે પ્રશ્ન તો નથી, પણ બે ત્રણ વસ્તુ કેવી હતી કે આજે જ્યારે આપણે આ વાત થતી હતી ગુજરાતી સાહિત્ય 5 વર્ષ પહેલાં, ત્યારે એનું ફોર્મેટનું વિચારતા હતા કે કઈ રીતનું આપણે કેટલું લાંબુ હોવું જોઈએ. 20 મિનિટનું અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન પ્રમાણે 20 મિનિટનું અટેન્શન સ્પાન હોય ટેડ ટોકમાં, અને આપણે 40-45 મિનિટનું આપણે રાખીએ છીએ. એટલે મારો ઓપિનિયન 20 મિનિટનો હતો, પણ આપણે 40-45 મિનિટનું ચાલુ કરીને કર્યું. આજે 5 વર્ષમાં એક પણ સ્પીકર એવું નથી આવ્યું કે 40 મિનિટ બી વધારે પડે કે 40-45 મિનિટ વધારે પડે. એટલે બહુ મજા આવી. બીજું, મારો પોતાનો એટેન્શન સ્પાન ઓડિયો બુક્સમાં કદાચ 1 મિનિટનો છે. તો આજે 3 વાર્તા હું આખી સાંભળી શક્યો, કે મારો પોતાનો એટેન્શન બહુ નાનો છે ઓડિયો બુકમાં સાંભળતા, પણ તમારી ત્રણેય વાર્તાની અંદર હું સાંભળી શક્યો આખી. એટલે તમને એનો એ જઈ રહ્યો છે કે તમે પકડી રાખી શક્યા બધાને તમારી વાર્તાઓમાં. અને છેલ્લે કે ખરેખર ખૂબ જ આભાર ગુજરાતી સાહિત્યમાં Day 1થી તમે જે કન્ટ્રીબ્યુશન કર્યું છે, જે સપોર્ટ આપ્યો છે કોકિલાબેનને, એના માટે ખૂબ ખૂબ આભાર. અને હોપ કે તમે કરતા રહેશો. આભાર તો ન બોલવો જોઈએ તારે, કારણ કે હું નથી માનતી કે આભાર, સોરી આ બધા શબ્દો મિત્રતામાં હોય. એટલે આજે મારી જાતને એટલે આઈ એમ સો ગ્લેડ, અને આઈ એમ સો ફોર્ચ્યુનેટ કે મને આ ગુજરાતી સાહિત્ય ફોરમ જોડે મને જોડાવાનો મોકો આપ્યો. મેં જ્યારે કોન્ટેક્ટ કર્યો એટલે આજે જે કોકિલા આંટી મારા મા સમાન છે, અને એમણે મને જે જવાબદારી સોંપી એ તો મારે બરાબર કરવી જ રહી. એટલે મેં આ 3 વાર્તા આવી રીતે એક અઠવાડિયાના ટૂંકા સમયમાં મેં એ કરી છે, અને આજે મેં તમારી બધા સમક્ષ રજૂ કરી છે. એટલે મનોમંથન ચાલતું હોય, શબ્દ દે મેં આપ્યો, એટલે ઘણો વખત બહુ સરસ છે. પણ આમાં કેવું છે કે અમેરિકામાં છે ને કહે છે ને કે ડાયમંડ ડઝન, એટલે આઈડિયાઝ આર ડાયમંડ ડઝન. એક ડાયમંડ બહુ મળે, પણ ઇમ્પ્લિમેન્ટેશન કરનારા જોઈએ. તે તમારા લોકોને લીધે આખું ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે. એ કોકિલાબેન બરાબર કહી રહ્યા છે, પણ ઘણો બધો તમારા બધાના સપોર્ટને લીધે થઈ રહ્યું છે. એટલે ખાસ એકનોલેજ કરવાનું. લગભગ 25 વાર્તા મેં લખી છે, એટલે મારા પોતાના આનંદ માટે જ લખું છું. એટલે મૂકું છું કલરવ પર ને, એટલે ઈ મેગેઝિનમાં કલરવમાં પણ મુકાય છે. એટલે આભાર કે આજે સમય કાઢીને આપ કહું તું કહું શું કહું ખબર નહીં, પણ હાજર રહી શક્યો એનો મને ખૂબ આનંદ છે. હું સ્વાતિબેન નથી બોલ્યો, સ્વાતિ જ બોલ્યો. સમય કાઢીને હાજર રહી શક્યો એ વાતનો મને ખૂબ આનંદ છે આજે. ઓકે, થેન્ક યુ. ખૂબ સરસ. આજે જે સ્વાતિબેને પહેલી 2 વાર્તા રજૂ કરી, એમાં ઉર્વશીની જે વાત હતી એ માનસિક પીડાની હતી, અને બીજી વાર્તામાં એ શારીરિક પીડાની હતી. મને એવું લાગે છે કે શારીરિક પીડા તો આખી દુનિયા જાણે છે, સમજે છે, જુએ છે, પણ માનસિક પીડાનું શું? એટલે જે માનસિક પીડા, જે વ્યક્તિને માનસિક પીડા ભોગવવી પડતી હોય છે, એનું જે મનોમંથન છે એ સ્વાતિએ ખૂબ સરસ રીતે રજૂ કર્યું. અને સાચે જ આ કથા બીજ આપ્યા પછી અઠવાડિયામાં જ એમણે આ 3 સ્ટોરી લખી. એ ખરેખર એમને લખવાની જે શું કહેવાય એક્સપર્ટાઇઝ છે, એ નિષ્ણાત છે. એટલે એટલું જલ્દી એમનું મગજ ચાલ્યું અને આટલી સરસ સ્ટોરી તેઓ ક્રિએટ કરી શક્યા છે. આમાં એવું છે ને, કથા બીજ મળે આપણને, પણ પછી એના ઉપરથી એનો વિસ્તાર કરીને આખી જે વાર્તા બનાવવી, એ જે લેખક છે, લેખિકા છે, એના ઉપર આધાર છે. એ રીતે સ્વાતિબેન ખૂબ જ સરસ રીતે 3 વાર્તાઓ રજૂ કરી. હવે એક વસ્તુ હું કહું કે ગળથૂથી, આ શબ્દ ઘણા બધાને ખબર નહીં હોય. સ્વાતિ, થોડો એના ઉપર પ્રકાશ પાડો. વોટ ઇઝ ગળથૂથી? હવે આપણે બાળપણમાં છે ને, જ્યારે બાળક જન્મે ને ત્યારે એને એક દવા આવે છે સૌરાષ્ટ્રમાં, આપેલી સોગઠી ને એ બધું પીવડાવતા હોય. એટલે આપણે એને એવું કહીએ કે એ ગળથૂથી, એટલે બાળકને એ પાવામાં આવે કે જેનાથી એને કંઈ ન પડે, પેટમાં દુખે કે ચૂંક આવે કે બધી એક ઓસડિયું કહેવાય કે. હવે એ ગળથૂથી
એ ઓસડિયું જે ગળથૂથી છે તો એનું એક રૂપક કે સંસ્કારોનું પણ એની જોડે થતું હોય છે. એ ઓસડિયા પાઈએ ને જ્યારે મા પાતી હોય કે દાદી હોય કે નાની હોય કે બાળપણથી પાતી હોય ને ત્યારે એક સંસ્કારોનું પણ સિંચન આપમેળે એનામાં થતું હોય છે. એ ત્યારે ખ્યાલ નથી આવતો, પણ જેમ બાળક મોટું થતું જાય, આપણાથી દૂર હોય અને જ્યારે આપણે એને મળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ના, આપણું વાવેલું છે એ જરૂર ઉગે છે. એટલે આપણે કે ને વાવે, જેવું વાવો તેવું ઉગે. એટલે આજુબાજુનો માહોલ, સંયુક્ત કુટુંબમાં જે બાળકો ઉછર્યા હોય, જન્મ્યા હોય, એનું બાળપણ, દાદા દાદી, નાના નાની, કાકા ફોઈ, એટલે બધા પરિવારના સભ્યોનો પ્રેમ મળ્યો હોય, એ બાળકનો ઉછેર. અને જે એકલ વાયુ હોય આજના ડિજિટલ યુગમાં, મોબાઈલના એમાં, એ બાળક ચોક્કસ હું કહીશ કે એનું બાળપણ તો આપણે છીનવી જ લીધું છે. એટલે એમાં એક સંસ્કારોનું જે સિંચન થવું જોઈએ એ આજના જમાનામાં નથી થતું. હા, અમેરિકામાં જે વર્ષોથી રહે છે એ લોકોમાં થોડું એક કોન્શિયસ બાઇટ કરે છે કે ના ના, આપણે ભારતથી દૂર છે, આપણા દેશથી દૂર છે, આપણી સંસ્કૃતિ શું છે એ બાળક જાણે, સમજે. એટલે એ કરે છે, એ પ્રયત્ન જરૂર કરે છે અને અમુક ઉંમર સુધી એ જળવાય પણ છે. ને મોટપણે પણ આજે આપણા પરિવારમાં ઘણા સભ્યો યુકે થી છે અને યુએસ થી છે. મેં જોયું છે બધા સંયુક્ત કુટુંબમાં રહે છે અને ખૂબ જ સુંદર રીતે પરિવાર સાથે રહે છે. એટલે એ ભારતના સંસ્કાર. એટલે એ જે ગળથૂથીમાં જે મળ્યા એ વિશ્વના કોઈ પણ ખૂણામાં જાય તો એ રહે છે. એટલે ગળથૂથી ઓસડિયા પરથી આપણે આ ગળથૂથી એવું કહી શકાય ને, એના પરથી આ વાર્તા. બીજી ગરણીમાં પણ એ જ કે ભાઈ આપણે ગરણીમાં ચા ગાળીએ, ઉપર પેલું રહી જાય અને ચડાઈને છે તે આવે નીચે ગરણી, કોઈ પણ લોટ ચાળો કે ચા ગાળો કે કંઈ. એટલે એમાં એનું રૂપક એટલે લીધું છે કે વિચારો ચડાઈને આવે છે. માં જે કહેતા હતા એ વિચારો ચડાઈને નાયિકાના સુમનના મનોમસ્તિષ્ક પર હથોડાની માફક ઠોકાય છે. કે જે નાનપણમાં ને પછી પરણ્યા પછી કે જ્યારે માને મળતી હતી ત્યારે એ વિચારોનું એને એટલું બધું મહત્વ નહોતું, એટલી બધી અગત્યતા નથી. પણ પછી એના મૃત્યુ પછી એ તો બધા જ અનુભવ કરે છે કે આપણે નથી સાંભળતા, હા તું તો બોલ બોલ કરે છે, આ છે તે છે ઘણું, એટલે એવી રીતે આપણે તુચકારીને વાત કરતા હોઈએ. પણ જ્યારે નથી હોતી ને ત્યારે એની કિંમત થાય છે. અને આ એક મારો પોતાનો અનુભવ છે. આજે હું ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ પર હું કબૂલ કરું છું કે મારા સાસુમાં અને મમ્મી કઈ કહેતા હતા, હા જુવાનીમાં એ ઘણી વાર એ નહોતું ગમતું ને એવું થાય કે આ શું, એ બસ એ જ કરવાનું, એમનું જે કહે છે એવું કહે, એવું એટલે માનસિક આપણે દરેક જુવાના જે હોય એ કરે. પણ આજે મારા પતિને લગભગ મૃત્યુ થયા 10 વર્ષ થયા. મારા મા અને મારા સાસુ બંનેના જેટલું હું સવાર કરતા યાદ કરું છું ને, અને મારા સસરા એટલા કદાચ હું મારા પતિને નથી કરતી. હું ઓનેસ્ટલી કહું છું, આમ ઓનેસ્ટલી. એટલે આ ફેઝમાંથી જે પણ આજના યુવા વર્ગ પસાર થઈ રહ્યા હોય તો સમજો, મા બાપને સમજો, મા હોય, પિતા હોય, આ હું મારો પોતાનો અનુભવ કહી રહી છું. સમજો, તુચકારો. હા, એ કે અમુક વસ્તુ બધી જ માનો એવું નથી, આપણું પોતાનું બી અસ્તિત્વ હોય અને પોતાના વિચારો હોય એ જરૂર, એમાં એ લોકો ક્યારેય આડે નહીં આવે, પણ માત્ર એમની મનોવેદના માંથી એ પસાર ન થાય એટલું જ જુઓ. શારીરિક તો દવા કરીએ જ છે, દવાખાનામાં દાખલ કરીએ છીએ, છેલ્લે સુધી આપણે બધા જ પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ તમે છેલ્લામાં છેલ્લો પ્રયત્ન એટલે કે ભાઈ તમે ઓક્સિજન આપો, વેન્ટિલેટર પર મૂકો, કરે છે, પૈસા ખર્ચીએ છે પાર વગરના. એ બધું નથી જરૂર. જે પણ કરો પ્રેમથી કરો, પૈસા મહત્વના નથી. લાગણી વેરાવડાવો. લાગણીની માણસ લાગણીની ભૂખ છે. અમુક ઉંમરે કશું જ જોઈતું નથી, ભૂખ લાગણીની. સોરી. હવે સુરેન્દ્રભાઈ. સુરેન્દ્રભાઈ. સ્વાતિ, હાજી, હું અનમ્યુટ નમસ્તે. હતો.
નમસ્તે સ્વાતિબેન. નમસ્તે આપણે નમસ્તે. તો હંમેશા દર અઠવાડિયે મળીએ છીએ અને જગદીશભાઈ કહે છે તેમ હું પણ એમાં સૂર પુરાવું કે આ રવિવારની આ ટાઈમની વાટ જોઈને બેઠા હોઈએ. હવે તમારી ત્રણેય વાર્તાઓ સાંભળી ઘણી મજા આવી. મારી પસંદગીની વાત કરું તો મને બીજી વાર્તા ગરણીવાળી ઘણી ગમી અને એમાં ધીમે ધીમે કરીને જે ગરણી પર વાત આવી અને હું પાત્રનું નામ ભૂલી ગયો, પણ એણે કહ્યું કે પ્રગટ એમ કહ્યું કે ના કાંઈ નથી, પણ પછી છે તે ગરણી પોતાની વસ્તુમાં નાખીને ગઈ. એમાં ઘણું બધું સિમ્બોલિઝમ આવી ગયું અને તમે થોડામાં ઘણું કહી દીધું. એટલે એ વાર્તા બહુ સારી એવી ચોટદાર થઈ. મને ત્રણેય વાર્તામાં એ ગમી, એટલે એના માટે અભિનંદન સ્વીકારો મારા. અને બાકી તો એ બહુ જ દેખીતું હતું કે તમે જીવનમાંથી, આપણા બધાના રોજિંદા જીવનમાંથી પ્રસંગો લઈ અને એમાંથી આ વાર્તા વણી અને અમારી સમક્ષ મૂકી. ઘણું ખરું એમ જ હોય છે અને તમે તો વધારામાં કહ્યું કે આ બધી સત્ય ઘટના પર આધારિત છે, એટલે એ રીતે પણ વધારે ગમ્યું. અને બસ એ રીતે જ લખતા રહો અને અમને વખત આવે સંભળાવતા રહો તો અમને ગમશે. ફરીથી બીજી વાર્તા ગરણીવાળી ચોટદાર લાગી. થેન્ક યુ. થેન્ક યુ. એટલું આભાર. મારે કેવું છે કોકિલા જી. ખૂબ સરસ. ઘણા બધા લીનાબેન એવું કે છે કે સૌના વિચારો વાતોમાં ફેરવાય ત્યારે જ એકબીજાને સમજી શકીએ છીએ. શાંતિથી સાંભળવું જોઈએ. વિચાર મનમાં કર્યા કરીએ પણ એ વિચાર બીજાની આગળ વ્યક્ત કરીએ એટલે એનો પ્રતિભાવ આપે. એ રીતે વિચારોની આપલેમાંથી જ જીવનની ઘણી બધી સમસ્યાઓ ઉકેલાઈ જાય છે. આમ ઘણા બધા. હા નિર્જરી, તમારે શું કેવું છે? નિર્જરી? સ્વાતિબેનને એક પરિસ્થિતિ માટે પૂછવું છે કે મેં ઘણા પેરેન્ટ્સને એવા જોયા છે કે પોતે જ્યારે યંગ હતા ત્યારે જ, એટલે જેમ કે અમારી જનરેશનને એ લોકોએ મેળે મોટા કર્યા, રાઈટ, એમના ઇનલોઝ સિવાય કે જોઈન્ટ ફેમિલી વગર. એટલે એ લોકો એકલા રહીને જ્યારે મોટા કર્યા પછી જ્યારે હવે એ પોતે જ્યારે દાદા દાદી બન્યા તો જ્યારે દીકરાને ઘરે શિફ્ટ થવાનું હોય કે દીકરીને ઘેર જવું હોય ત્યારે એ જે પેરેન્ટ્સ છે એ લોકોના વિચારો એવા હોય છે કે ના ના, જ્યાં સુધી હાથ પગ ચાલે છે ત્યાં સુધી આપણે આપણી રીતે રહેવું. તો એમાં જે થર્ડ જનરેશન છે એને દાદા દાદીની હૂંફ મળતી ઓછી થાય છે, અથવા તો જ્યારે જરૂર પડે છે ને જ્યારે એમનું શરીરની તકલીફ વધે છે કે કાંઈ પણ એવી ઉંમર એવી થાય છે કે જ્યારે એકલા નથી રહી શકતા ત્યારે જ્યારે દીકરા વહુ પાસે આવે છે ત્યારે શું એ લોકો સાથે રહેવામાં એડજસ્ટમેન્ટ ને એવું બધું થતું હશે? હા, એ તો તમે કાયમ ના આ રહેતા હો. બહુ થીન લાઈન છે. હા, પ્રેમ પણ તો એ જ છે. બરાબર છે તારું એકદમ પ્રશ્ન. પણ હું તને એક વાત કહું હમ કે જ્યારે દાખલા તરીકે બરોડામાં આપણે રહીએ છીએ કે તું ઇન્દોરમાં રહે છે, તારો છોકરો કે જે પરણે ને એ ઇન્દોરમાં જ રહે ને તારી જોડે રહે, ત્યારે આ બધું શક્ય એટલે બરાબર હોય છે. પણ જ્યારે હવે તો એ પોતાના હોમટાઉનમાં તો નથી હોતા ને, કેરિયર અર્થે બહાર જાય છે. હવે અહીંયા એ જ ઘરમાં રહીને સાથે રહે, એ વસ્તુ આમાં આખો ફરક પડે છે. ત્યારે એને મળે છે પ્રેમ. પણ જ્યારે એ બીજે શહેરમાં જાય ત્યારે એક તો આર્થિક સંકળામણ, પછી ઘર નાના હોય, એ જ્યાં નેટિવમાં રહેતા હોય ત્યાં પોતાનું પાસે થોડું સુખ સગવડ વાળું ઘર હોય, પેલા લોકોની શરૂઆતની જિંદગી હોય, એટલે એમાં ભારરૂપ ન પડતા એટલે એ લોકો એવી રીતે રહેતા હોય છે. એટલે જતા આવતા રહે. એટલે જતા આવતા રહે તો સંબંધ તો રહે, અને એ લોકોની જ્યારે માંદે સાજે એ લોકો ઉભા રહેતા હોય છે, એવું નથી હોતું કે નથી. એટલે મનમેળ તો રહે છે, એમાં કઈ બહુ એ નથી. એટલે ઘર બંધ કરીને દીકરાને ત્યાં રહેવા જવું અને જે આપણું ઘર હોય, અહીંયા આપણા ગુજરાત સાહિત્ય ફોરમમાં મારા નજીકના અત્યારે છે, સાંભળે છે, ઘણા એવા મિત્ર છે કે વર્ષોથી અહીંયા જ રહ્યા, દીકરો પણ અહીંયા જ સેટલ થયો, એટલે જોડે રહે છે ને, સુખી સંસાર પરિવાર છે, દીકરી દીકરો બધા અહીંયા જ રહે છે, એના બાળકોની બહુ સારી કેર કરે છે. સમાજ સેવાનું પણ એ બેન કામ કરી રહ્યા છે. ગુજરાતી સાહિત્ય ફોરમમાં પણ એટલા જ એક્ટિવ છે. એટલે એવું નથી, એ કરી શકાય છે, પણ એ હોમ ટાઉનમાં, બીજે જઈને એ બે વાતમાં ફરક છે. ખૂબ સરસ. હવે આજે હું સુરેન્દ્રભાઈને કહીશ કે તમે આભાર વ્યક્ત કરી. સુરેન્દ્રભાઈ?
કોકિલાબેન, મને આ તક આપવા બદલ તમારો આભાર. હવે આજે મને ખાતરી છે કે બધા શ્રોતાઓને સ્વાતિબેન માટે આભારની લાગણી છે જ, અને ઘણી બધી રીતે વ્યક્ત કરી. હું પણ એમ કહું કે સ્વાતિબેન, તમે જે રસથી, હોંશથી અને ઉમંગપૂર્વક અને હૃદયથી જે વાર્તાઓ અમારી સમક્ષ મૂકી, આપણા રોજિંદા જીવનના 3 જુદા પાસા જે મૂક્યા, કે પહેલી વાર્તામાં જે તમે બતાવ્યું કે એમ હતું કે આ તો પરદેશ રહે છે, એ તો અમેરિકાવાસી થઈ ગયો છે, એટલે એને માટે આપણે જે અમુક વાડાઓ બાંધી લીધા હોય, તો બન્યું એવું કે એમાં જ જાણે કે લાગણીનો ધોધ વધારે આપણને, જાણે કે નહીં, લાગણીનો ધોધ આપણને વધારે જોવા મળ્યો. બીજી વાર્તામાં આપણા જે ઊંડા સંસ્કારો અથવા તો જે લાગણીના જૂના બંધનો જે ઘર કરી ગયા હોય બહુ જ પોઝિટિવ રીતે, એ તમે દર્શાવ્યું. કે અને છેલ્લે મેં હમણાં થોડીક વાર પહેલા મારા રિએક્શનમાં કહ્યું તેમ કે ગરણીની વાત દ્વારા તમે ઘણું કહી દીધું, કહીને પણ કહ્યું અને પ્રચ્છન્ન રીતે પણ કહ્યું, એટલે એ વાર્તા ચોટદાર રહી. અને ત્રીજી વાર્તા પણ એની રીતે બહુ સરસ તમે રજૂ કરી. છેવટે તો હરીફરીને આપણા જીવનમાં આ અને આવી બીજી અને ઘણી બધી બાબતો બનતી હોય છે, અને વાર્તાકારો એમાંથી કથા બીજ લઈને શ્રોતાઓ સમક્ષ મૂકે. એટલે તમારો આભાર તો જાણે કે ખરો જ. એટલે અમારા બધા વતી કોકિલાબેન, સંચાલિકાબેન છે, જે હવે નહીં, જે લાગવા ક્યારે નથી દેતા, એટલે અમારા બધા વતી તમારો આભાર સ્વાતિબેન. અને ફરીથી પણ ક્યારેક વારો આવે અને વધારે વાર્તાઓ સાંભળીએ. બીજું, વાર્તાઓમાં વસુધાબેન ઇનામદારનું પણ આપણે 1-2 વાર સાંભળવાનો પ્રસંગ પડ્યો છે, એટલે એ રીતે પણ ગમે છે. આભાર કોકિલાબેનનો, બધાનો જ. અને તમારો કો-હોસ્ટ, હું જરાક મારી એક્સાઇટમેન્ટમાં હું કોકિલાબેન માફી માંગી લઉં છું. આપણે સાન ફ્રાન્સિસ્કોમાં તમારા દીકરા કૌશલભાઈ, સોરી, મને તરત તમારું નામ યાદ ના આવ્યું. મને ઓચિંત્યા કોકિલાબેને સરસ જવાબદારી સોંપી તેમાં, તો એમનો પણ આભાર. દર વખતે એ પણ કહે છે. નિર્જરીબેને પણ જે રીતે એક્ટિવલી ભાગ લીધો તે, અને બધા શ્રોતાઓનો આભાર. એટલે તમારો બધાનો આભાર માનું છું. મારો પોતાનો પણ અંગત રીતે આભાર તમારો આભાર માની લઉં છું, અને અહીંયા વિરમું છું. નમસ્તે. આજની સફર અહીંયા આગળ પૂરી કરીએ છીએ, અને એ સફરમાં અલ્પવિરામ મૂકીએ છીએ. અલ્પવિરામ પછી જે સ્ટેશન આવશે ત્યાં તો આપણે સાંભળવાનું જ છે. તો આજની સભા માટે અસ્તુ.